Good morning, students. How are you? Fine. ઘણા સમય પછી પાછા મળાવીશું આપણે, બરાબર? ચાલો, આપણે આગળના વિડીયો લેક્ચર જે છે, આગળના વિડીયો લેક્ચર એટલે આગળના ચેપ્ટર્સ છે, તમે બરાબર વ્યવસ્થિત સમજેલા હશો. ત્રીજું ચેપ્ટર, પહેલું ચેપ્ટર ને બીજું ચેપ્ટર. હવે આજે જે વાત કરવાની છે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, ધોરણ 11ના ખૂબ જ અગત્યના ચેપ્ટર એવા ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. રાસાયણિક બંધન એટલે ઇંગ્લિશમાં આપણે કહેશું કેમિકલ બોન્ડિંગ. કેમિકલ બોન્ડિંગ એન્ડ molecular structure. એટલે આપણે આ ચેપ્ટર જે છે ચેપ્ટરને બે સેગમેન્ટમાં વહેંચી શકીએ, બે પાર્ટમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે રાસાયણિક બંધન અને બીજો ભાગ છે આણ્વીય રચના. રાસાયણિક બંધન જે છે, રાસાયણિક બંધનમાં આપણે શું શીખવાનું છે, રાસાયણિક બંધન કહેવાય કોને, શું જરૂરિયાત પડે, એ બધી વસ્તુઓ જે છે રાસાયણિક બંધનમાં શીખવાની છે. અને અણુનો આકાર, અણુમાં જોવા મળતો બંધ, એમાં જોવા મળતો બંધકોણ, આ બધી ચર્ચાઓ જે છે આપણે આ ટોપિકમાં એટલે કે આ સેગમેન્ટમાં જોઈશું. એ છે આણ્વીય રચનાવાળા ટોપિકમાં. બે સેગમેન્ટમાં છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, બરાબર? તો પહેલો સેગમેન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વોટ ઇઝ અ કેમિકલ બોન્ડિંગ, શું જરૂરિયાત પડી છે રાસાયણિક બંધની. અને પછી થોડીક વાત આપણે સાથે સાથે કરશું આણ્વીય રચના, એટલે આપણી પ્રસ્તાવના જે છે ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે અહીંયા પૂરો થશે. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. રાસાયણિક બંધ જે છે જનરલી જે છે એ સામાન્ય રીતે, કુદરતી રીતે, વાસ્તવિકતામાં કોઈ સિંગલ એટોમ અસ્તિત્વમાં ન હોય, સિવાય ઉમદા વાયુઓ, દાખલા તરીકે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, આ એક સિંગલ પરમાણુ સ્વરૂપે હોય. પણ બાકીની બધી જે સ્પીસીસ છે એ બધી સ્પીસીસ અણુ કે આયન સ્વરૂપે હોય. એટલે અણુ કે આયન એ તેના નાના પરમાણુઓનો સમૂહ છે. આવા પરમાણુઓ એકબીજા સાથે જે આકર્ષણ બળથી જોડાયેલા હોય છે તેને રાસાયણિક બંધન કહેવાય છે. અહીંયા અણુ અથવા તો આયનની વાત છે. કોઈ પણ અણુ અથવા આયન હોય, એ અણુ અથવા આયન એ બલ્ક જે છે એના એ અણુ અથવા આયનમાં પરમાણુઓ એકબીજા સાથે આકર્ષાઈને જોડાયેલા હશે. દાખલા તરીકે હું Cl2ની વાત કરું, Cl2 અણુ છે, તો આ Cl2 અણુ જે છે એ Cl2 અણુમાં, દાખલા તરીકે Cl2 અણુ, તો Cl2 અણુમાં ક્લોરીન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. તો આવા ઘણા બધા ક્લોરીન Cl જોડાઈને Cl2 અણુની રચના કરે છે એક બલ્કમાં. તો આ જે બે પરમાણુ એકબીજા સાથે જોડાય છે, જે આકર્ષણથી જોડાય છે, એ આકર્ષણ બળ એટલે એને કહેવાય છે રાસાયણિક બંધ કહેવામાં આવે છે. આવા જુદા જુદા રાસાયણિક બંધ જે છે એ જુદા જુદા રાસાયણિક બંધ વિશે આપણે ચર્ચા કરવાની છે. મુખ્યત્વે રાસાયણિક બંધ જે છે એ રાસાયણિક બંધને બે રીતે તમે વર્ગીકૃત કરી શકો. એક છે આંતરાણ્વીય અને એક છે આંતઃઆણ્વીય. એના વિશે ડિસ્કશન છે, હું પછી ડિટેલમાં કરવાનું છે, એના ઉપર આપણે નથી જતા. પણ મૂળ વસ્તુ જે છે એ કેટલા પ્રકારના બંધનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. કેટલા પ્રકારના બંધ, તો કે સૌથી પહેલાં સહસંયોજક બંધ, સહસંયોજક બંધ, ત્યાર પછી આયનીય બંધ,
धात्विक बंध, हाइड्रोजन बंध, वान डर वाल्स आकर्षण बल, तो आ मेन जो मैं बंध तमने बात करी एनी मैं तमने चर्चा करी आ बधा जुदा जुदा प्रकारना बंध पॉसिबल होय छे परमाणु परमाणु वच्चे जोड़ाईने अणुनी रचना माटे। तो आपणे आ चेप्टरमां जे छे आ तमाम प्रकारना बंध विषे अभ्यास करवानो छे। ए बधा ज बंध केवी रीते ओळखवा आ बहु अगत्यनी वस्तु रहेशे आ चेप्टरनी कि सपोज कि NaCl है तो NaCl नी अंदर कया प्रकारनो बंध छे ने Cl2 है तो एनी अंदर कया प्रकारनो बंध छे, शा माटे बंध उत्पन्न थयो, केवा प्रकारना परमाणु एकबीजा साथे जोड़ाय तो एक चोक्कस एक पर्टिक्युलर बंधनु निर्माण थाय। ए आ चेप्टरनो अगत्यनो भाग छे अने ए ज आपणे आ चेप्टरमां शीखवानुं छे। बराबर। तो आ मैं बात करी पहला सेगमेंटनी ए छे रासायणिक बंध। हवे बात करीए अणुनी रचना जे छे, आणवीय रचना। तो अणुनो आकार, अणुनो आकार एमां जोवा मळतो बंध कोण, बंध लंबाई, आ बधी ज वस्तुओ आणवीय रचनामां जोवानी छे। आ बधी वस्तुनो अभ्यास करवा माटे जुदा जुदा सिद्धांतो, दाखला तरीके VSEPR सिद्धांत, संयोजकता बंधनवाद, संयोजकता बंधनवाद जेने VBT कहेवामां छे, वेलेंस बोर्ड थियरी, आणवीय कक्षकवाद, आणवीय कक्षकवाद, मोलेक्युलर ऑर्बिटल थियरी। आ जुदा जुदा सिद्धांतों जे छे ए सिद्धांतों जुदी जुदी थियरीनो अभ्यास करीने आपणे अणुना आकार के एने जोवा मळतो बंधकोण कया प्रकारनो आकार धारण करशे, केवी रीते धारण करशे, एनी बहु डिटेलमां आपणो अभ्यास छे आ टॉपिकमां करशुं। एटले बे सेगमेंट छे, एक केमिकल बॉन्डिंग छे, एक मोलेक्युलर स्ट्रक्चर छे। ए बे सेगमेंटमां आखा चेप्टरनो अभ्यास आपणे करवानो छे अने आ चेप्टर ए खूब अगत्यनो छे। कारण तो कि टोटली चेप्टर ए लॉजिकली छे मित्रों। तमे केटलो कॉन्सेप्ट आमां समझेला छो एने आधारे तमे एने MCQ सोल्व करी शकशो। बराबर छे टोटली चेप्टर थ्योरिटिकल। एवुं नहीं बने कि आ चेप्टरमां थ्योरिटिकल चेप्टर छे एटले ચોપડીમાંથી બેઠો शब्द पकड़ाशे नहीं। आ कॉन्सेप्च्युअली छे, चेप्टर ने तमे केटलुं समझो छो एने रिलेटेड तमे एने MCQ सोल्व आउट करी शकशो। अने नीटनी परीक्षा जे छे अथवा तो JEE नी परीक्षा मिनिमम 2 MCQ आ चेप्टरमांथी कन्फर्म छे, मिनिमम 2। ओके, तो बहु मोस्ट इम्पोर्टન્ટ चेप्टर छे। फटाफट जे छे टेक्स्ट बुकमांथी एकवार प्रस्तावना वांची जाओ, स्क्रीनशॉट लई लो एटले आपणे आगळ वधीए छे आना नेक्स्ट टॉपिक पर, फर्स्ट टॉपिक पर आपणे आगळ वधीए छे। चालो फटाफट चलो प्रस्तावनानो अभ्यास कर्या पछी हवे आपणे वात करवानी छे सौप्रथम रासायणिक बंध विशेनी उत्पत्तिनो ख्याल। कया प्रकारना बंध बंधशे एनो सौप्रथम ख्याल जे छे इलेक्ट्रॉनना संदर्भमां सौप्रथम कोसेल अने लुईस द्वारा आपवामां आव्यो अने टाइटल जे छे ए टाइटल आपणे आपशुं कोसेल लुईस अभिगम। अभिगम कोसेल लुईस, कोसेल अने लुईस बंने अलग अलग वैज्ञानिको छे। बंने वैज्ञानिकोए स्वतंत्र रीते इलेक्ट्रॉनना संदर्भमां बंधनी उत्पत्ति विषे सौप्रथम स्वतंत्र रीते अभ्यास कोसेल अने लुईस द्वारा, कोसेल अने लुईस द्वारा करवामां आव्यो छे। बंने अलग अलग अभ्यास करेलो छे, पण बंने वैज्ञानिकोए इलेक्ट्रॉनना संपर्कमां इलेक्ट्रॉन ने सेंटर में राखीने केवी रीते बंध बने, सेंटर में राखी के इलेक्ट्रॉन ने ध्यान में राखीने बंध केवी रीते बने छे कोई पण एनो सौप्रथम अभ्यास छे ए कोसेल अने लुईस बंने स्वतंत्र रीते कर्यो छे।
જેમાં કોસેલે જે વસ્તુ સમજાવી છે એ કોસેલે મુખ્યત્વે આયનીય બંધ વિશેની સમજૂતી, કયા પ્રકારના બંધની સમજૂતી આપી છે? આયનીય બંધ. આયનીય બંધ કયો અથવા તો વિદ્યુત સંયોજક બંધ. વિદ્યુત સંયોજક બંધ એ કોસેલ દ્વારા સમજાવવામાં આવ્યું. જ્યારે લુઈસ જે છે એ લુઈસ દ્વારા સહસંયોજક બંધ, સહસંયોજક બંધની ઉત્પત્તિ એ લુઈસ દ્વારા સમજાવવામાં આવી છે. બંને બંધ ઇલેક્ટ્રોનના રેફરન્સમાં જ, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સમજાવેલી છે. અને સૌપ્રથમ જે છે આપણે લુઈસનો અભિગમ અભ્યાસ કરશું. લુઈસનો અભિગમ, બરાબર. 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં, થિયોરિટિકલ પ્રશ્નોમાં તમને પૂછાય કે બંધની ઉત્પત્તિ માટે લુઈસનો અભિગમ સમજાવો અથવા તો બંધની ઉત્પત્તિ માટે કોસેલનો અભિગમ, અને બંનેને જોઈન કરીને 4 માર્ક્સનો એક મોટો પ્રશ્ન પણ બની બંધની ઉત્પત્તિ માટે કોસેલ અને લુઈસનો અભિગમ સમજાવો. આવો મોટો ક્વેશ્ચન પણ પૂછાય, પણ એ બહુ હાર્ડલી પોસિબિલિટી છે, બહુ ઓછી સંભાવના છે કે આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે. ઓકે, ચાલો તો વાત કરીએ સૌપ્રથમ લુઈસનો અભિગમ. લુઈસે જે છે એ લુઈસે પરમાણુને એક ધનવીજભારિત કર્નેલ તરીકે કલ્પના કરી કે જેમાં પરમાણુનું કેન્દ્ર, જેમાં પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે. એક ધનવીજભારિત કર્નેલ શબ્દ તમારી પાસે આવ્યો છે. કર્નેલ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કર્નેલ? કર્નેલ એટલે કે એક બખોલ થાય, એક છિદ્ર થાય. કર્નેલનો અર્થ કેવો થશે સામાન્ય રીતે? તો કે કર્નેલ એટલે કે એક છિદ્ર અથવા તો બખોલ. આ છિદ્ર અથવા તો બખોલ જે છે એ છિદ્ર અથવા તો બખોલ આ પ્રકારની કે જેની અંદર ધનવીજભારિત કેન્દ્ર એટલે પોઝિટિવ ચાર્જ, એટલે શબ્દ કર્નેલને કેવો આપ્યો છે? ધનવીજભારિત. કર્નેલ પોતે કેવી છે? ધનવીજભારિત. હવે એ કેવી રીતે કલ્પના કરવી, કેવી રીતે સમજવું? તો કે જેની અંદર અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર છે, એટલે કે એના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. સપોઝ કે હું વાત કરું છું Z = 11 સોડિયમ પરમાણુ માટે, તો સોડિયમ પરમાણુમાં 11 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન છે. પણ કર્નેલની અંદર કોણ છે? ખાલી અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન. 11ની ઇલેક્ટ્રોન તમે લખો તો 1s2 2s2 2p6 3s1. તો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કોણ થવાના છે? ખાલી 1s2 2s2 2p6. તો આ ધારો કે 1s2 છે, આ 2s2 2p6. બાહ્યતમ કક્ષા જે છે એ કર્નેલમાં સમાવેશ નહીં થાય. તો એ ન થાય એટલે 11 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન થયા, તો વીજભાર કેવો ઉત્પન્ન થયો? અહીંયા ધન વીજભાર થયો. એટલે શબ્દ શું વાપર્યો? એણે ધન વીજભારિત કર્નેલ તરીકે કલ્પના કરી. જ્યારે, હવે અગત્યની વસ્તુ છે, જ્યારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એ સમઘનના 8 ખૂણા પર ગોઠવાયેલો હોય છે. કોઈ એક સમઘનની જો તમે કલ્પના કરો મિત્રો, તો સમઘનની 8 ખૂણા હોય. આ એક સમઘન છે. લુઈસની જે રચના છે, લુઈસની જે વિચાર હતો એ ટોટલ હાઇપોથેટિકલ હતો. એના કોઈ પ્રોપર પુરાવા નહોતા.
એ માત્ર એક આભાસી કલ્પના હતી જે પાછળથી ખોટી પડી છે. આ પ્રકારની કલ્પના હતી જ નહીં કે ખરેખર સમઘનના ખૂણા પર જે છે ગોઠવાયેલા હોય ઇલેક્ટ્રોન, આવી કોઈ કલ્પના નથી. પણ સહસંયોજક બંધ સમજાવવા માટે બહુ અગત્યની કલ્પના હતી. એટલે એણે શું કીધું તો કે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે, સપોઝ કે સોડિયમ છે, એના માટે બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે, તો એ આ જે 8 ખૂણા છે એમાંથી કોઈ પણ એક ખૂણા પર હશે. 1 2 3 4 5 6 7 8 8 ખૂણા છે. 8માંથી કોઈ પણ ખૂણા ઉપર ગોઠવાયેલો હશે. તેથી ઉમદા વાયુઓ અપવાદ હિલિયમ ની બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન એ સમઘનના 8 ખૂણા પર ગોઠવાયેલા હોય છે. ઉમદા વાયુઓ જે છે સિવાય હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે 1s2, પણ એની સિવાયના લ્યો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે કયા પ્રકારની હોય? ns2 np6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય. એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 8 ઇલેક્ટ્રોન. તો લુઈસના મત પ્રમાણે આ 8 ઇલેક્ટ્રોન એ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હશે. એટલે જે અણુની રચનામાં આ સમઘનના બધા જ ખૂણા ભરાયેલા હશે અથવા તો સમઘનના બધા જ ખૂણા પર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે એ નિષ્ક્રિય હશે. એ કોઈ પણ પ્રકારનો બંધ બનાવી શકશે નહીં. તો એ આપણને ખ્યાલ છે કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન કોઈ પણ પ્રકારનો બંધ બનાવી શકતો નથી. કારણ તો કે લુઈસની મત પ્રમાણે અહીંયા 8 ખૂણા ગોઠવાયેલા છે અને દરેક પરમાણુ એ આ પ્રકારના 8 ખૂણા ભરાયેલા હોય એ પ્રકારની રચના કરવાનો પ્રયત્ન કરશે. બરાબર. સોડિયમ છે તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જે સમઘનના એક ખૂણા પર હોય તો એ શું કરશે? તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, તો 8 ઇલેક્ટ્રોન થઈ જશે પાછા સમઘનમાં. 8 ઇલેક્ટ્રોન છે. એટલે હવે આ ધારો કે આ જતો રહે, સોડિયમ +1 બની જાય, તો આની બાહ્યતમ કક્ષા કઈ બની ગઈ? આ થઈ ગઈ. 8 ઇલેક્ટ્રોન આવી ગયા તો એ 8 ખૂણા પર ગોઠવાશે. બરાબર. આ ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને થિયરી લખવામાં તમને ફાયદો થાય. પછી હું આગળ વધું છું, આમાં વાત કરું. ઓકે, ચાલો. તો લુઈસના મત પ્રમાણે કે બાહ્યતમ કક્ષાના જે 8 ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન એ સમઘનના 8 ખૂણા પર ગોઠવાયેલા હશે ઉમદા વાયુની જેમ. તેથી દરેક પરમાણુમાં બંધની રચનામાં આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કે જે સમઘનના ખૂણા પર છે તે ભાગ લે છે અને અષ્ટકની રચના કરે છે. અષ્ટક એટલે કે અહીંયા અષ્ટક એ તમારે ત્રીજા ચેપ્ટરની વાત નથી. અષ્ટકનો નિયમ. અષ્ટક એટલે શું? તો કે 8 ઇલેક્ટ્રોન થવા. અષ્ટક એટલે શું થવાનો છે? 8 ઇલેક્ટ્રોન થવા. બરાબર છે. તો તેથી પરમાણુઓ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક પૂર્ણ કરે છે અને સહસંયોજક બંધની રચના કરે છે. દાખલા તરીકે Cl2. ક્લોરીન જે છે એ ક્લોરીન
એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હવે હું આ એક્ઝામ્પલ સાથે આપણે સમજાવવાનો તમને પ્રયત્ન કરું. સપોઝ કે ક્લોરિન છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં સાહેબ 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન. તો આ 7 ઇલેક્ટ્રોન છે ક્લોરિનનું હું દર્શાવું તમને. આ 1 2 3 4 5 6 7 થઈ ગયા. 7 ઇલેક્ટ્રોન થઈ ગયો ને. હજી એક જે છે બીજો ક્લોરિન આવે છે. આ ક્લોરિનનો એક 7 ઇલેક્ટ્રોન, આ એનો એક સમઘનનો ખૂણો છે. હજી એક બીજો ક્લોરિન જે છે એ એની સાથે અહીંથી જોડાય છે. જો થાય. અને એ ક્લોરિનના બીજા 7 ઇલેક્ટ્રોન જો 1 2 3 4 5 6 7 થઈ ગયા. તો હવે તમે જોઈ શકો બંને સમઘન છે એ કોમન બાજુથી અહીંયા આ જોડાણા અને બંધની રચના જે કહી, આ જે બંધ અહીંયા બને એ બંધ સહસંયોજક બંધ કીધું. જો હું ફરી પાછું રિપીટ કરું છું કે વાસ્તવિકતામાં આવું નથી કે આ પ્રકારનો એક સમઘન હોય ને બંને એકબીજા સાથે જોડાય. ઇટ ઇઝ એક હાઇપોથેટિકલ થોટ છે. આ માત્ર એક આભાસી વિચારસરણી હતી, બંધને સમજાવવા માટેની લુઈસની પોતાની વિચારસરણી હતી, જે પાછળથી જે છે પાછળથી ખોટી પડી હતી. હા, પણ બંધમાં ભાગીદારી જે છે આ પ્રકારની થાય અને સહસંયોજક બંધનું નિર્માણ થાય એ કોન્સેપ્ટ સૌપ્રથમ અહીંયા લુઈસે આપ્યો હતો, એટલે એનો અભ્યાસ અહીંયા થાય છે. ખ્યાલ આવે છે? બાકી વાસ્તવિકતામાં ખરેખર એવું નથી કે ધન વીજભારિત કર્નેલ હતી અને સમઘન હોય ને સમઘનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને સહસંયોજક પણ બને છે. એવું વાસ્તવિકતામાં નથી. ક્લિયર છે વસ્તુ? તો આ મેં તમને જે વાત કરી એ લુઈસની તમને સંકલ્પના તમને કીધી. સહસંયોજક બંધની સમજૂતી માટે લુઈસની સંકલ્પના કીધી તમને. તો આ સહસંયોજક અને દરેક બંધની રચનામાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે. કયા ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે? સંયોજકતા કક્ષામાં. તો લુઈસે એ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને સમજાવવા માટે લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવ્યું. તો ટાઇટલ આપણે આપશું હવે અહીંયા શું? તો કે લુઈસ સંજ્ઞા, પણ કોના માટે? પરમાણુ માટે. માત્ર પરમાણુ માટે. કારણ કે અણુ માટેની લુઈસ બિંદુ નિરૂપણ એ આપણે હમણાં શીખવાનું છે, જે ખૂબ અગત્યનો મુદ્દો પાછો છે. લુઈસે પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દર્શાવવા પરમાણુની સંજ્ઞાની આસપાસ ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાવે. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલા ઇલેક્ટ્રોન ડોટ સ્વરૂપે એની સમક્ષ રજૂ કરવા. દાખલા તરીકે આપણે વાત કરીએ લિથિયમ, ત્યાર પછી બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર. લિથિયમ જે છે એ લિથિયમનો પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ છે અને લિથિયમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પણ તમને ખ્યાલ હોવો જોઈએ. પણ લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે લિથિયમનો પરમાણુ ક્રમાંક Z = 3. ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s1. આ બાહ્યતમ કક્ષા છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો 1 ડોટ દર્શાવો. તો આ એની લિથિયમની લુઈસ બિંદુ નિરૂપણ થયું કહેવાય. બરાબર. એ રીતે બેરેલિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? તો કે 2. તો 2 ટપકા દર્શાવો. સાથે નહીં દર્શાવવાનો, અલગ અલગ, કારણ કે સિંગલ ઇલેક્ટ્રોન હશે. ત્યાર પછી બોરોન તો કે 3 2 કાર્બનમાં 4. હવે નાઇટ્રોજનમાં કેટલા છે? 5. તો 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં છે.
Z = 7 ઇલેક્ટ્રોન લખો શું થાય 1s2 2s2 2px1 2py1 2pz1 એટલે આ અહીંયા યુગ્મ બને છે તો આને એક યુગ્મ દર્શાવો આ જોડ અને આ બધા સિંગલ ઇલેક્ટ્રોન રીતે ઓક્સિજન છે એમાં 2 જોડ છે અને 2 અયુગ્મિત આ યુગ્મિત કહેવાય યુગ્મ જોડ સ્વરૂપે આ અયુગ્મિત કહેવાશે ફ્લોરિનમાં આવા 3 જોડ છે અને એક અયુગ્મિત જ્યારે નિયોનમાં કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી બધા યુગ્મિત જ છે તો આ જે રચના થઈ આ જે લુઈસ બિંદુ નિરૂપણ કર્યું એ કોના માટે કર્યું છે માત્ર ને માત્ર પરમાણુ માટે અણુ માટે નથી અણુ માટે આપણે નેક્સ્ટ વખત વાત કરવાની છે પછી ક્લિયર છે દરેક વિદ્યાર્થીને તો આ વાત છે કરી મેં તમને એ લુઈસ સંકલ્પના અને લુઈસનું પરમાણુ માટેનું બિંદુ નિરૂપણ મેં તમને શીખવાડ્યું હવે પછી આપણે છે વાત કરવાની છે એ કોસેલના અભિગમની વાત કરવાની છે એની આપણે વાત કરીએ એની પહેલાં ફટાફટ એકવાર આનો સ્ક્રીનશોટ લ્યો અને સ્ક્રીનશોટ લઈને તમે તમારી નોટમાં નોંધી એનસીઆરટીમાંથી વાંચી જાઓ ચાલો ફટાફટ લુઈસ સંકલ્પના ભણ્યા પછી હવે આપણે વાત કરવાની છે કોસેલના અભિગમની આગળ ચર્ચા કરી મેં તમને કે લુઈસે જે સંકલ્પના આપી એ સહસંયોજક બંધની સમજૂતી માટે હતી જ્યારે કોસેલે જે સંકલ્પના આપી એ વિદ્યુત સહસંયોજક બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ જેને આયનીય બંધ કહેવાય છે એના માટેની રજૂઆત જે છે એ કોસેલે કરી કોસેલના મત પ્રમાણે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વો જે હેલોજન છે આવેલા છે અને જમણી બાજુ એટલે કે આ તરફ સૌથી વધુ વિદ્યુતીય ધનમય તત્વો આવેલા છે આ વિદ્યુત ઋણ તત્વો ઇલેક્ટ્રોન મેળવી ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા ઋણ ભારિત થાય છે જ્યારે આ વિદ્યુત ધનમય તત્વ એટલે કે આલ્કલી તત્વો બધા છે સમૂહ નંબર 1 ને સમૂહ નંબર 2 વિદ્યુત ધનમય તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવી ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા ધનભારિત થાય છે દાખલા તરીકે આપણે વાત કરીએ ક્લોરીનની Z કેટલા છે 17 ઇલેક્ટ્રોન રત્ન શું થશે આની હિલિયમ 3s2 3p5 એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા એટલે એક ઇલેક્ટ્રોન મેળવી ઋણ વિભારિત થયા Cl- એટલે ઇલેક્ટ્રોન રચના જે છે એ હિલિયમ 3s2 3p6 એટલે કે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી લીધી નિષ્ક્રિય થવા એવી રીતે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ વિદ્યુત ધર્મય તત્વ આલ્કલી તત્વ એમાં સોડિયમની વાત કરીએ ઇલેક્ટ્રોનના શું થશે નિયોન 3s1 એ એક ઇલેક્ટ્રોન ગુમાવી સોડિયમ +1 એક ઇલેક્ટ્રોન ગુમાવી અને નિયોન જેવી રચના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે આ ધનભારિત અને
ઋણભારિત આયનો એ ઇલેક્ટ્રોનની અદલા બદલી કરી એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય છે, જે બંધને વિદ્યુત સંયોજક બંધ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ અથવા તો આયનીય બંધ, વિદ્યુત સંયોજક બંધ અથવા તો આયનીય બંધ કહેવાય છે. એટલે હવે આ ધન વીજભારિત જે છે Na પ્લસ અને ઋણ વીજભારિત છે Cl માઇનસ એકબીજા સાથે જોડાય અને NaClની રચના કરે છે. તો NaClમાં સોડિયમ અને ક્લોરીને ઇલેક્ટ્રોનની શું કરેલી છે? અહીંયા આપલે કરેલી છે. ભાગીદારી સહસંયોજક બંધમાં કરી હતી. અહીંયા શું કરી? આપલેમાં શું કર્યું? સોડિયમ કે ભાઈ મારે ઉમદા જેવું થવા માટે ઇલેક્ટ્રોન ગુમાવવો પડે એમ છે, તો આપી દીધો. ક્લોરીન કે તો આપણે તૈયાર જ છે લેવા હાટો, આવા દો. તો ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકારી લીધો અને Cl -1 થયો. તો શું થયું? અહીંયા Na પ્લસ એ આપ્યો, એટલે સોડિયમે આપ્યું. ખરેખર સોડિયમે આપીને સોડિયમ +1 બન્યું, જ્યારે ક્લોરીને સ્વીકારીને Cl -1 બન્યું. Na પ્લસ અને Cl માઇનસ એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય છે અને જે બંધની રચના થાય છે તે બંધને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યું? અને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો એટલે આગળ વાત કરું. સ્ક્રીનશોટ લઈ લો ચાલો ફટાફટ. ઓકે ચાલો. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની આપલે કરીને જે વીજભાર પ્રાપ્ત કરે, ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી, જે વીજભાર પ્રાપ્ત કરે તેને તેની વિદ્યુત સંયોજકતા કહેવાય છે. દાખલા તરીકે સોડિયમની વિદ્યુત સંયોજકતા +1 થાય, કારણ કે એણે 1 એકમ જેટલો વીજભાર પ્રાપ્ત કરેલો છે. બરાબર? એટલે કે 1 ઇલેક્ટ્રોન એને ગુમાવીને સોડિયમ +1 બને ને Cl 1 ઇલેક્ટ્રોન મેળવીને -1 પ્રાપ્ત કરે છે. તો આ મેં તમને NaClના ઉદાહરણ દ્વારા સમજો. હવે તમે આપણે જે છે કેલ્શિયમ ફ્લોરાઇડના CaF2 જે તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલા, કેલ્શિયમ ફ્લોરાઇડના ઉદાહરણ દ્વારા આયનીય બંધની સમજૂતી સમજીએ. કેલ્શિયમ ફ્લોરાઇડ, તો કેલ્શિયમ જે છે એ કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવો જોઈએ. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય છે? 20. ઇલેક્ટ્રોનના શું થશે? આર્ગોન 4s2. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને કેલ્શિયમ +2 બને છે. નિષ્ક્રિય વાયુ જેવો થઈ જશે, આર્ગોન જેવો પ્રાપ્ત થઈ જશે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી જશે. જ્યારે ફ્લોરિન Z = 9 ઇલેક્ટ્રોનના શું થશે? હિલિયમ 3s2 3p5 એ 1 ઇલેક્ટ્રોન મેળવી ફ્લોરિન -1 એટલે કે નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. બરાબર? પણ આ બંનેને એકબીજા સાથે જોડાવવું હોય તો જરૂરી છે કે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા ઇલેક્ટ્રોન મેળવવા જરૂરી છે. આ 2 ગુમાવે છે અને આ 1 જ મેળવે છે. હિસાબ બરાબર થવો જોઈએ. જો આણે 2 પણ તાણે 2 જ લેવા પડે તો શું થાય? તો કે અહીંયા જે છે ફ્લોરિનના 2 પરમાણુની જરૂર પડે મારે. બરાબર ને? 2 પરમાણુની જરૂર પડે. એટલે રચના તમારી આ બંને જ્યારે જોડાય, કેલ્શિયમ +2 +2F -1 જોડાય એટલે કેલ્શિયમ ફ્લોરાઇડ આ +2 અને
F-1 બે પરમાણુની જરૂર પડે એટલે કેલ્શિયમ ફ્લોરાઇડ CaF2 બને છે બરાબર। આયનીય બંધ હંમેશા યાદ રાખવાનું કે પ્રબળ વિદ્યુત ધનમય અને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે જ બને છે। કોની વચ્ચે બને છે? પ્રબળ વિદ્યુત ધનમય અને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે જ આયનીય બંધ બને છે। આ આયનીય બંધ વિશે પણ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે। કોણ બનાવી શકશે એ બધી જ ચર્ચા હું તમને કરવાનો છું, પણ ક્યાં? નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, બરાબર છે। ત્યાં સુધી જે છે આજે જે ચાલ્યું એ ફટાફટ ટેક્સ્ટબુકમાંથી રિવાઇઝ કરો, વાંચો, નોંધ બનાવો, ન સમજાય ત્યાં સંપર્ક કરવો જરૂરી છે। ઓકે, ચાલો બાય।